તો ભાઈ બચ્ચું હજી ધાયું નહીં, મિલ્કિંગ કરી દીધું છે, ખીરું ખેંચી દીધું છે એનું, એટલે હવે બીજું સાંજે આપણે જોશું. અત્યારે હાલ 3-4 લીટર જેવું ખીરું. નાના બચ્ચાને તો ધવરાવો ને બહુ જ મુસીબત હોય. હાડો બેબી ધાયરો રેડલી આવશે કે રેડલો આવશે? હા રેડો 70 રૂપિયાના ભાવના છે. રેડી ગાય નો ખાવા થતી હતી ગમે એમ કરીને કાકા પાયું ખરી બે તૂટી, ઊભું કર્યું ને ઊંધું કર્યું ને બધી રીતે કરીને નેટ પાયું તો કુડું. હવે તો ગુડ મોર્નિંગ દોસ્તો, આપણે આવી ગયા છે ફાર્મ પર. આજે ખુશીના સમાચાર કે આપણી ગાય મસ્ત મજાની બચ્ચો આપી રહી છે. 41 નંબરની વાસળી છે ને એ ટૂંક સમયમાં બચ્ચો આપે એમ છે. તો ફટાફટ હવે હું જઉં અને શું કરું, પપ્પા વીવળી નાખી કે શું યાર. આ વીણીઓ તો તમને વિડીયો જોવા મળશે, વીણી છે તો ભાઈ માફ કરજો, પણ લગભગ કીશું ગાય વિયાણી, ગાય વિયાણી વિયારી શું આવશે, રેડલી કે રેડલો? રેડલી આવશે કે રેડલો આવશે? હા રેડો તમારું શું કેવું? આપણું તો રેડ સુપર. કીશું તારું શું કેવું? શું આવશે કીશું કે રેડી કે રેડલો? રેડી તો હવે આપણે જોઈએ. તો કાકાને બહાર લાવી દીધી હોત તો હાલો મારી મસ્ત મજાની રેડલી આલે કે રેડલો આલે, પણ સુખ શાંતિમાં અહીંયા તો વી જા એવી અમે ગૌ માતાને પ્રાર્થના કરીએ છીએ. કેમ કે કેટલા દિવસથી હેરાન થતી હતી. આજે પેલું છોલાતું બચારું માટે લઈ લો કાકા, લાવી દો બારે. જય ગૌ માતા, જય ગોપાલ. તો દોસ્તો આને પણ કમ્પ્લીટ મટી ગયું છે. હવે ફોન આવ્યો તો વાસળીઓ બધી મસ્ત મજાને નિયર ખાઈ રહી છે. તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણી ગૌ માતા ટૂંક સમયની અંદર બચ્ચું આપે એમ છે. જોઈ શકો છો અડર ક્વોલિટી વગેરે બધું મસ્ત મજાનું. લાવો લાવો લાવો, તમે લાવો તમે. ટૂંક સમયમાં જ બચ્ચું આપે એમ છે ભાઈઓ. કેટલી વાર માલ દે બચ્ચું એવું મસ્ત પોચા સીલે લાવી દો. હાય મૈયા, હાલો હાલો હાલો. ના લગતું હાલે ઓલા આવવા દો. હાલ મારી હેલો. હાલો 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 હાલ મારી. જય ગૌ માતા. હાલમાં હાલો. તો ભાઈઓ પપ્પાને બંધાઈ દઉં 1 મિનિટ મસ્ત મજાની. હા મારી. તો ભાઈઓ હવે જલ્દી ગૌ માતા ટૂંક સમયમાં વી જાય એવું મને લાગે છે. તમને શું લાગે છે? કેમ કે 10 મિનિટ લેશે, વધારે નહીં લઈ શકે. કેમ કે ચાર ખાવાનું બંધ કરી દીધું છે ને ફટાફટ ગૌ માતા વી જાય. હાય કોકરેજ ચમચમ છે તમારે ખાવામાં બધાને છે ને. એક બી કટર મશીન લાવો, પણ કટર મશીનનું વિચારીએ ભાઈ. જય હો. કેર બી નાનું છોકરું બોલે સાચું પડે. તો મસ્ત મજાનો રેડલો આવી ગયો. કિશોર રેડલો આવ્યો, રેડલો આવ્યો. કેવો આવ્યો? મસ્ત આવ્યો. હા મસ્ત. હા તમારે કિશુ બોલે તો પપ્પા રેડલી લાવી, પણ ના આવે. છોકરું જે બોલે સાચું જ બોલે. કે 39નો રેડલો હે ભાઈ. જોરદાર નાનું મોઢું ને મસ્ત મજાનો છે ભાઈ. કિશુ રેડલા મમ્મી છીએ મમ્મી ચમ કરે હે? વાહ ભાઈ વાહ. રેડલા પાછા આવું તાર ચમ. મિત્રો આપણે જઈ રહ્યા ફાર્મ પર. કેમ કે થોડુંક મોબાઈલનું સેટલમેન્ટ ખસી ગયું હતું, તો પછી દુકાને જઈને બધું સેટ કર્યું. હવે આપણે ગૌ માતાનો વિડીયો તમને બતાવીએ. ગૌ માતાનું બચ્ચું
ધવરાવવાનું છે. તો મળીએ મિત્રો ફાર્મ પર જઈને. તો ભાઈ મસ્ત મજાનો વાસડો આવ્યો છે ને હવે મેલ પડવાની તૈયારીમાં છે. તો પછી આપણે મિલ્કિંગ કરીએ, પહેલાં કામકાજ આરે પતાવી દઈએ. હાય, તમે કઈ લાઈનમાંથી આવ્યા છો ભાઈ? દાંતીવાળા લાઈન છો કે બનાસ ડેરી છો કે શું છો? તો પેલું જે હવે ચોદી છે મસ્ત ફૂંકાઈ જાય, કેમ કે આટલા દિવસ તકલીફ હતી. હવે કોઈ ટેન્શન નહીં મિત્રો. તો ભાઈઓ મેલ કમ્પ્લીટ આવી રહ્યો છે. આ ગજબનો કમાલ છે, તમે જોઈ શકો છો. હાય, કેમ છો બધા? મોજમાં? જય દ્વારકાધીશ, જય ગૌ માતા, લક્ષ્મી ને બધા મસ્ત મજાના મોજમાં છે. તો સત્તાભાઈ તબેલો ચકાચક ધોઈ દીધો છે. કોકરેજ પણ હવે બીજી વિયા છે ફટાફટ. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો મિત્રો હવે પછી આપણે મળીએ થોડી ક્ષણોમાં. ભાઈ આ છે ક્લોઝઅપનો કમાલ. મસ્ત મજાનો 2 કલાકનો મેલ પડી ગયો છે ગૌ માતાને. વાહ ભાઈ વાહ, સરસ. આ બચ્ચાને મસ્ત મજાનું ધોરાઈ દઈએ. આવું કરે તો પાછું નાના બચ્ચાને તો ધવરાવો ને બહુ જ મુસીબત હોય. હાડો બેબી તાયરો. કેમ કે બચ્ચું નાનું છે એટલે બહુ સેટ કરવું પડે ને ધીમે ધીમે તાવે. હા જો પાછું જતું રહ્યું, પાછું લગતું આવશે. તાવો ધાવો. બધા કહેતા કે પ્રતિભા માઇક કેમ નહીં? માઇક 2 દિવસ ભાઈ હું તો કોમ હતો, ભૂલી જતો. આજે માઇક લગાવી દો, કેવો અવાજ આવે છે એક તો મસ્ત કોમેન્ટ કરજો. એક કામ કરો, વાસળ ધોઈને 4 વાસળ ફોડી નાખો. લોટો ભરી લઉં ફોડીનો. તો ભાઈઓ મિલ્કિંગ કરી દઈએ, ગૌ માતાને રિલેક્સ થઈ જાય. કેમ કે અને અડરમાં ફોરું થાય એટલે મજા આવે ગાયને. ગૌ માતા એકદમ શાંત સ્વભાવની છે એટલે સારું છે ભાઈઓ. ફીડ મૂક્યું. હા પકડ્યો. ફાવ ચીલા ફોરા ફોરા ને ફાવ છે. ધોઈ નાખો થોડો. હવે ને હવે આરો ના આવે ને, પેલા આવી જાય ને. નોંધણ ઉપર વાળવું પડશે ને, નોંધણ ઉપર વાળવું પડશે. હા મૈયા. તો ભાઈ બચ્ચું હજી ધાયું નહીં, મિલ્કિંગ કરી દીધું છે, ખીરું ખેંચી દીધું છે એનું. એટલે હવે બીજું સાંજે આપણે જોશું. અત્યારે હાલ 3-4 લીટર જેવું ખીરું ખેંચ્યું છે એટલે થોડીક ગાયને બેહવામાં તકલીફ ના પડે મિત્રો. તો સાંજે હવે એનું મિલ્કિંગ કરી દઈએ અને પછી આપણે બચ્ચાને ધવરાવી દઈશું. તો મળીએ મિત્રો સાંજે. જય ગૌ માતા, જય ગોપાલ. દુવામાં એકદમ પહોંચી છે મસ્ત. એટલે કે ખાઈ ફીડ કેમ ખાતા નહીં? વાછડીઓને બધા મોજમાં છે. તો ભાઈ આપણે આવી ગયા છે ફાર્મ પર અને હવે આપણે ગૌ માતાનું મિલ્કિંગ કરવાનું છે અને નવી ગૌ માતાને વાછડાને દૂધ પાવાનું છે. કેમ કે દૂધ નહોતું પીધું એટલે હવે મસ્ત મજાનું દૂધ પીશે. તો વાછડીઓને ફટાફટ હવે ફીડ મૂકી દઈએ. જય ગૌ માતા, જય ગોપાલ. હાય, કેમ છો બધા? મોજમાં? હા, તું ક્યારે બચ્ચું આપીશ? એક મસ્ત મજાની કોમેન્ટ કરી દે. કોમેન્ટ ક્યાં, સોરી, મારે મૈયા તું આશીર્વાદ આપી દે ક્યારે બચ્ચું આપશે. તો ભાઈ તમે મસ્ત મજાની કોમેન્ટ કરો. આ ગૌ માતા કેટલા દિવસમાં વ્યાસ છે? જય દ્વારકાધીશ, જય ગૌ માતા. પારેવને બધા મોજમાં છે. તો ભાઈ પંખોડીને ફીડ મૂકી દીધું છે, આ બાજુ શિવાનીને. અને હવે આપણે ઓનલી ફોર અત્યારે ક્લોઝઅપ આપણે આ ગૌ માતાને બંધ કરવાનું રહેશે અને આપણી એક જ મલીરને હવે ક્લોઝઅપ ચાલુ રહેશે. તો મલીરને હાલ 2 કિલો ક્લોઝઅપ આપણે આપીએ છીએ. મલીર હવે તમે જલ્દી બચ્ચું આપો એટલે તમારે પછી
દોણ રેગ્યુલર ચાલુ થઈ જાય. લો મૈયા ખાઓ. તો ભાઈઓ હવે આપણે વાસળીને મૂકી દઈએ. તો ભાઈ અત્યારે ગૌ માતાનું મિલ્કિંગ તો કર્યું પણ વાસળું ગતું તો આવતું નહીં ભાઈઓ. તો શું સલાહ તમે આલજો, એક મસ્ત કોમેન્ટ કરજો. કેમ કે અત્યારે થોડુંક 2-3 લીટર જેવું ખીરું કાઢ્યું પણ બચ્ચું ધાવાનું નોમ જ નહીં લીધું. અમે તો બહુ ટ્રાય કર્યા વાત જાઓ. તો થોડો હવે વાસળીને નિયર કરી દઈએ, ભાઈ ખોણ મૂકી દઈએ અને પછી ભાઈઓ તમને સમાચાર આલું શું થાય છે શું નહીં થાય. તો તમે પણ એક સલાહ આપજો. બચ્ચાને ટોટીનો પણ ટ્રાય કર્યો, ટોટી નહીં પીતું, કોઈ જગ્યાએ પીતું નહીં. કુંજ મોજમાં. તો હેલો દોસ્તો, કેમ છે? જય ગૌ માતા, જય ગોપાલ. મસ્ત મજાનો પરસેવો પાડ્યો પણ છતાંય બચ્ચે દૂધ ના પીધું તો ના પીધું. ઘણા ટ્રાય કર્યા પણ શું કરીએ મિત્રો. તો જય ગૌ માતા, જય ગોપાલ. હવે હું ટ્રાય કરું છું, પછી તમને જણાવું કે શું થાય છે. વરાક તો એકદમ ચોખ્ખો કરી દીધો છે. દોવામાં પણ એકદમ ઠંડી છે, શાંત સ્વભાવની. પણ હવે જે છે એ બચ્ચું ધાવા મોડે તો સારી વસ્તુ છે ને, કે બચ્ચું બજાર એમ બીજી કોઈ ચિંતા નહીં. તો ભાઈઓ મળીએ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. ભાઈ મસ્ત મજાનું ફીડ વાસળીને મૂકી દીધું છે. આ બાજુના આજે પાછા મસ્ત મજાના પૂળા પણ લાવ્યા છે. આપણે તમને બતાવી દઈએ. આજ થોડા સસ્તા ભાવના લાવ્યા છે. ગાયો નથી ખાતી ને નાના પૂળા લાવ્યા છે. વાસળીઓ બધા. મારે લક્ષ્મી તો ખાવા દેજો, મોટી લક્ષ્મી હો ને, મારતી ના. તમે બંને મસ્ત મજાના ખો. તો બધા મસ્ત મજાના ખાઈ રહ્યા છે. કાકા 17 રૂપિયાના ભાવના છે. રેડી? તમે ગાય નોના ખાવા જોતી હતી ને? દૂધની નાની નાખવાનો. હવે આપણે ગાય એટલું ધોરાઈ દીધું. હા 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 ભાઈઓ, અમારે કિયન મસ્ત મજાની ટોટી લઈને આવ્યો છે બચ્ચા માટે. તો દૂધ પાવાનું છે, કેમ કે એને દૂધ પીધું નહીં એટલે આપણે હવે એને દૂધ તો પાવું પડે ને. અને મસ્ત મજાની 4 પાછી આપણે સ્ટોક થઈ ગયો છે એટલે હમણાં ગૌ માતાને શાંતિ. તો બચ્ચાને દૂધ પાઈ દઈએ ગમે એમ કરીને. કોશિશ તો કરવી પડશે મિત્રો. તો મળીએ ભાઈઓ. ઘણી મહેનત બાદ બહુ સક્સેસ સ્ટ્રગલ કર્યું ત્યારે હવે ટકોડે દૂધ પીધું છે એટલે મને જીવને શાંતિ. મને હે ને ટેન્શન હતું કે દૂધ ના પીવે ત્યાં સુધી તો યાર એને સવારથી બચ્ચાને શું હાલત આવે. એટલે હવે મસ્ત મજાનું પી ગયો છે. અત્યારે 1 જ બાટલી પાઈ છે, બીજી મોડા કાઢી કરીને પાઉં. પછી કાલ તો એની માને દૂધ પીવા મળશે સવારથી. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. ગમે એમ કરીને કાકા પાયું ખરી 2 ટોટી. ઊભું કર્યું ને ઊંધું કર્યું ને બધી રીતે કરીને નેટ પાયું. ટકુડું હવે તો પી. મને એમ શાંતિ નથી. 4 પીવે. ઊંઘ ના આવે તો પછી હવે તો મસ્ત પીવે છે. હાય મૈયા, તારા બચ્ચાને જો કેટલો પ્રેમથી પાઈ રહ્યો છું હું. તો મિત્રો આપણું નાનું બચ્ચું આવે એટલે એને પાવું જરૂરી છે. કેમ કે યાર એ એક દિવસ થોડું લેટ પડી જાય એટલે પછી ઘડીક થોડો ટાઈમ લાગે. કાલ તો વહેલા મસ્ત મજાનું પીવા મળશે ને કાકા. હવે તો જો